નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। કેવડિયામાં બે યુવકની હત્યા થોડા સમય પહેલા થઈ હતી। ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે, તેમાં ચોરીની આશંકાથી બંને આદિવાસી યુવકોને થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યા હતા અને થાંભલા સાથે બાંધીને તેને મારતા બંને જે યુવક છે તેઓ મોતના ઘાટે ઉતર્યા હતા। તે મૃતકોની યાદમાં આજે કેવડિયામાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને કેવડિયા બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું। આ આખા મામલે જે છે તે રાજકીય સ્વરૂપ લઈ લીધું છે। આ મૃતકો જે આદિવાસી પરિવારના મરી ગયા છે, તેઓને સરકાર દ્વારા સહાય પણ મળી ગઈ છે, તે છતાંય મૃતકોની આત્માની શાંતિ માટે આજે કેવડિયા બંધનું આયોજન કરવામાં આવ્યું અને તેના પછી શ્રદ્ધાંજલિનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં રાજનૈતિક લોકો પોતાનો રોટલો ન શેકી લે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। કેવડિયા અને કેવડિયાની આસપાસના હાઈવે ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત હતો અને પોલીસ વધુ હરકતમાં આવી હતી। કાયદા અને વ્યવસ્થાની પૂરી જોગવાઈ કરવામાં આવી હતી અને તેની સાથે સાથે ઘણા બધા રાજનેતાઓ એવા છે જેઓને ગઈકાલથી જ નજરકેદ કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જે છે તેઓને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા, પણ ચૈતર વસાવાએ પોતાનું સમર્થન આપીને આદિવાસી કોમ્યુનિટી માટે કહ્યું હતું કે અમે આજે ચૂપ રહીશું તો કાલે આવા કંઈક બનાવ થશે, એટલે આવા બનાવ વારંવાર ન થાય તે માટે જે છે તે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મારું પહોંચવું જરૂરી છે। વાત કરીએ સુખરામ રાઠવાની તો સુખરામ રાઠવાને ડિટેન કરવામાં આવ્યા હતા। સુખરામ રાઠવા ઘરેથી શાકભાજી લેવા કવાંટ જઉં છું તેવું બહાનું કરીને નીકળી ગયા હતા અને તેના પછી પોલીસ દ્વારા તેઓને રસ્તામાં ડિટેન કરવામાં આવ્યા હતા। વાત કરીએ અનંત પટેલની તો અનંત પટેલના ઘરે પણ પોલીસનો ધામો બોલ્યો હતો અને તેઓને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા। રસ્તા ઉપર ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાવા જઈ રહ્યા હતા અને આદિવાસી સમાજમાં પણ રોષ ભરાયેલો જોવા મળ્યો હતો। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જે છે તેમાં આખરે છેલ્લા ઘણા બધા રાજનેતાઓ પહોંચ્યા હતા અને હવે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો। આખા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। મનસુખ વસાવાએ એવું કહ્યું હતું કે આખો જે છે તે રાજનૈતિક સ્ટન્ટ છે, કોઈને કોઈની પડી નથી, પણ બધા પોતાનો રાજનૈતિક રોટલો શેકી રહ્યા છે। તેઓએ કહ્યું કે જ્યારે સરકાર તરફથી આદિવાસીના જે બે મૃતકો છે તેઓને પૈસા મળી જ ગયા છે, સહાય મળી જ ગઈ છે, તો આખો સ્ટન્ટ કરવાની કોઈ જરૂર નથી।